ગાઈસ તો મારે કાલે વ્લોગ બનાવવાનો રહી ગયો તો અત્યારે હું એ વ્લોગ સ્ટાર્ટ કરું છું પાછી. કાલે અમે રાતે સીધા મારા મામાના ઘરે આવ્યા, લેટ આવ્યા હતા એટલે મેં કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો. અને અત્યારે હું ઉઠી છું, સવારે 6 વાગ્યા છે. હવે હું નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી તમને મારા મામાના ઘર બતાવીશ. હું નાહી લીધી છું, ખાઈ લીધું છે, મેં નાસ્તો કર્યો છે, ભાખરી અને ચા. અને હવે કપડાં ધોવા જવાની છું. નહીં, વિડીયો સારું છે, વ્લોગ બનાવું છું. તો બધા અહીંયા બેઠા છે મામાના ઘરે. આ બાસકી છે ને મમ્મી સોયાબી છે અને સ્નેહિલભાઈ એલા જાય છે. અને કાલે અમે રાતે આવ્યા તો અમારા બધા બેગ અહીંયા પડ્યા છે. અને સ્નેહિલભાઈ આમ કર દે, હાય કર દે બધાને. ત્યાં ધૈર્ય નહીં આવ્યો. કોઈ નથી વિડીયો ઉતારી. અહીંયા બધા ફોનમાં રમે છે. હા ભાઈ બાસકા પર ચડીને બેઠો છે. હાય કર દે, હાય કર દે, આમ કર દે. કપડાં ધોવા જવાની છું. અમે 3 દિવસ બધે ફર્યા ને તો અમારા બધાના કપડાં બધા પડ્યા છે મેલા. તો અહીંયા મારા મામાના ઘરની પાસે નદી છે તો ત્યાં હું કપડાં ધોવા જાઉં. હેલો ગાઈસ, તો અત્યારે અમે સોયાબીનના વાવેલા, મારા આતાએ સોયાબીન વાવ્યા હતા, એ અત્યારે ઘરે આવી ગયા છે. એને એટલે અમે એની બાસકી પડી છે ને એની પર અત્યારે અમે બેઠા છીએ. અને સ્નેહિલભાઈ કેવું કરે છે? ધૈર્ય નિસ્કો ખાય છે. જો સ્નેહિલ આવ્યો, હાય કર દે બધાને. કેમ છો બધાને એમ કહી દે. રામ રામ કહી દે. રામ રામ. આને જો ભાવીને મેચિંગ કર્યું છે. ઓકે ગુડ, વેરી ગુડ. અહીંયા આવી જાવ ખુવામાં. કપડા બપડા બધું મેચિંગ છે. ફૂલ મેચિંગ કર્યું છે. એક પેન્ટ નું થોડુંક મેચિંગ અલગ છે, બાકી બધું મેચિંગ છે. અને આ આખું ફળિયું છે મામાનું ને એનું. નાની કામ કરે છે તો. અને મારા આ અત્યારે સોયાબીન સાફ કરે છે. અહીંયા જોઉં તો કોઈ નથી. આતા બેઠા છે, મામા ઉતા છે. અને આ અમે આજે એટલા બધા કપડા ધોયા. બાય બાય. માસી કપડા હૂકવે છે. અને દેરિયનભાઈ ઈસકો ખાય છે. આ મારા મામાનું ઘર છે. 2 રૂમ છે, એક અહીંયા અને એક અહીંયા. આ પાણીયારું છે, ગામડામાં આને પાણીયારું કહેવાય. અને આ કિચન છે, અહીંયા મામી રસોઈ કરે છે. ચાલો દાળ ભાત ચણાના ટેઠવા જમવા પધારો, હાલો બધાય. અને આ ચૂલા છે. સ્નેહિલભાઈ ને ભૂખ લાગી ગઈ છે એટલે સ્નેહિલભાઈ પૂછવા આવ્યા છે શેના ટેઠવા કર્યા છે. હેલો ગાઈઝ, અમે જો દેશના ખમણ ખાવા આવ્યા છીએ. હેલો ગાઈઝ, તો અત્યારે અમે રસોઈ કરી છે. મને ચૂલે નથી ફાવતો એટલે હું ગેસ પર રોટલી ચોડવું છું. અને અહીંયા બધા રોટલી કરે છે, માસી રોટલી કરે છે, રિમ્પલ ખમણ સુધારે છે. દેશના ખમણ ખાવા હાલો બધા. તો અમે અત્યારે મામાના ઘરેથી માસીના ઘરે જઈએ છીએ. ગામ નજીક જ છે મારા માસીનું ગીદડી. તો અમે અત્યારે માસીના ઘરે અમે 5 વાગે આવ્યા અને અત્યારે અમે માસીના વાડીએ જઈએ છીએ. કેમ કે આજે માસીની વાડીએ અમારે માસીને એને પ્રોગ્રામ કર્યો છે પકોડાનો અને ભજીયાનો ને એવો પ્રોગ્રામ છે. અને આ માસીનું ગામ છે. આ ગામનું નામ છે ગીદડી. અને અમે અહીંયા ગામડે આવી અને આજે અમે અમારા એક ભાઈને મળ્યા છે. એનું નામ છે સાગરભાઈ. સાગરભાઈ અમને મળવા આવ્યા છે મારા માસીના ઘરે. એના માસીના ઘરે દિવાળી પહેલાના આવ્યા છે રોકાવા. તો
અત્યારે અમને અહીંયા મળ્યા છે અને અત્યારે અમે માસીની વાડીએ જઈએ છીએ અને આ માસીનો સનેડો જો બધા ટાબરિયા ચડી ગયા છે અંદર આવીને ગોઠવાઈ ગયા છે ગાડીમાં બોલો માસા માવો ખાય છે એક મહા સનેડો તૈયાર કરીને બેઠા છે આમ કરો બધા ફાઇનલી ઉર્વશી રેડી થઈ ગઈ છે હવે માસા છોકરો ચાલુ કરે છે સનેડો થોડી ઘણી દવા લઈ લે છે હાલો મારામાં એટલું ખાસ નહીં આવતું જેટલું એમાં ઉરું ગાઈસ અત્યારે અમે ફાઇનલી બધા ખેતર પહોંચી ગયા છે અને બધા અત્યારે સનેડામાંથી ઉતરે છે ગાઈસ તો આ ખેતરનો વ્યૂ છે અને અમે બધા આગળ આવી છે તો ગાઈસ અત્યારે અમે માસીના ખેતર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ભાવિન માંડવી વીણી વીણીને લેવા વાળી કરી છે ખાવા વાળી બહુ મસ્ત માંડવી છે પણ જોરદાર ટેસ્ટ એક નંબર છે આ તાજી માંડવી કેવી લાગે છે બહુ મસ્ત છે આ માસીની ઝૂંપડી છે અને બધા અહીંયા માંડવી ખાય છે વીણી વીણીને અહીં ખેતરમાં પડી છે બેન ફોનમાં રમે છે એનું રોજનું કામ કન્ટિન્યુ તો ગાઈસ માસીના આખા ખેતરમાં માંડવી વાવેલી હતી અને આ માસીને એની ઝૂંપડી છે અને અહીંયા આગળ માસીને એના આ કેળ વાવેલી છે કેળા છે એમાં તમે જોઈ શકો છો અને આ બીજો પોપૈયો છે અત્યારે માંડવીનું જોતા જોતા અમને એક વાત ખબર પડી છે કે આ તકમરિયાનો છોડ છે તમે જોઈ શકો છો આ તકમરિયાનો છોડ છે અહીંયા કન્ટિન્યુ તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 8 અને બધા વાડીએ અત્યારે પહોંચી ગયા છે ને અત્યારે અમે બધાએ રસોઈ કરવાની ચાલુ કરી દીધી છે કોઈ પકોડા માટે માવો બનાવે છે તો કોઈક તેલ મૂકે છે તો બધા એમાં આજુ હાથોપત બધા કામ કરે છે જલ્દી આવાજ કેજે નથી લાગતો મમ્મી લાગે છે પણ મમ્મી નથી એવું કંઈક છે જો લીચા થઈ ગયા તો અત્યારે અમે ખેતર માસીના ખેતરે પહોંચી ગયા છીએ અને અમે 2 કલાક થયા છે ને અત્યારે વાગ્યા છે 8 અને અત્યારે અમારે રસોઈ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે અમે ભજીયા પકોડા અને બટાકાવાળા બનાવ્યા છે પકોડા બનાવે છે હું તમને એ વ્યૂ બતાવું છું અહીંયા મામા અને મામી ભજીયા તળે અહીંયા થોડીક લાઇટ ઓછી છે એટલે તમને ઓછું દેખાશે પણ અહીંયા મામી અહીં જોવો મામા ને મામી ભજીયા તળે છે દેખાય છે લે અહીંયા મમ્મી પકોડા તળે છે ઉષા માસી કાઢતા જાય છે મહા બેસી જાવ તો મહા તા પકોડતા જાય છે ને ફૂકડી દે
મહા ફૂકણી થી કરે તાપ હરકો કરતા જાય છે. કોઈ નથી વિડિયો બોલે તેમ પણ આ ઠામ રાંબાય એવડા રકાબીને બધું અંબાય તો અહીંયા મમ્મી પકોડા તળે છે, માસી તળી તળીને કાઢે છે અને મા ફૂકણીથી તાપને ફૂંક મારતા જાય છે એટલે તાપ ઓલવાય નહીં. અને નૈના માસી જોવે ઉભા નદી નું જોયું તું કે નદી નું ઉતાર્યો કે કઈ નથી ગરમ પાણી તો હવે અમે બધા જમી લીધું છે અને જમીને અહીંયા બહુ ઠંડી છે ને તો અમે બધા તાપનું કર્યું છે ને બધા તાપી છે. અહીંયા ચૂલા પર જ રસોઈ કરવાનું છે તો અમે ચૂલાનો એ તાપ ઠાર્યો નથી અને બધા અમે અત્યારે અહીંયા તાપી છે. અને હવે અમે થોડીક વારમાં ઘરે જતા રહેવું અને ભૂઈ જવું અને કાલે પાછું નવું લોક અમે કાલે ફરવા જવાના છે એ અમે હવે તમને નવા લોકમાં કહેવું કે અમે કઈ જગ્યાએ આવ્યા છે અને ક્યાં આવ્યા છે.